તો હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। ખેડૂત મિત્રો, સૌપ્રથમ તો મારા બધાને રામ રામ અને જય સિદ્ધનાથ। ખેડૂત મિત્રો, આજે તારીખ 3/2/25 અને આજે આપણે એક જીરાની અંદર ફિલ્ડની અંદર રાઉન્ડ મારવા આવ્યા હતા અને આ જીરું છે આપણે વિપુલભાઈ દલવાડીનું। ખેડૂત ભાઈઓ, આજે આ જીરાની અંદર અમે રાઉન્ડ મારવામાં અમને કાળી ચરમી ઓછામાં ઓછી 2 થી 4 જગ્યાએ જોવા મળેલ છે। તો કાળી ચરમીનો એટક એવો છે કે 2 થી 4 દિવસની અંદર જો આપણે ધ્યાન ન દઈ તો આખા ફિલ્ડની અંદર કાળી ચરમી ફેલાતા વાર લાગતી નથી। આ જીરુને ખેડૂત ભાઈઓ હાલની અંદર 65 દિવસ આસપાસનું આ જીરું છે અને તમે જોઈ શકો છો જીરુની કન્ડિશન હાલની અંદર ફર્સ્ટ ક્લાસ છે અને દાણા પણ ચડવા માંડ્યા છે, જોરદાર છે, પણ બધું બરાબર છે, પણ ચરમી 1 થી 2 જગ્યાએ જોવા મળેલી છે। એટલે ખેડૂત ભાઈઓને મારી ખાસ ભલામણ છે કે જીરાની અંદર રાઉન્ડ મારવો ખાસ જરૂરી છે, કેમ કે 2 થી 4 દિવસની અંદર જો તમે ચરમી આવી અને તમે જો જોયું નહીં, બરાબર છે, તો ચરમી ફેલાતા વાર નહીં લાગે। પણ આ વર્ષે હંમેશા ખેડૂતોનું આ વર્ષે જીરા જે વાવેલા છે તે લેટ વાવેલા છે, એટલે ઠંડી કદાચ ઓછીને હિસાબે પ્રોબ્લેમ રહ્યો થોડો જાજો, પણ ઓલ ઓવર વાંધો નહીં આવે। આ જીરામાં પણ દાણા એકદમ ચડી ગયા છે સુપર, તમે જોઈ શકો છો। ખેડૂત ભાઈ, આજે ફિલ્ડની અંદર એક જ રાઉન્ડમાં અમે કાળી ચરમી છે તે પકડી લીધેલ છે અને ખેડૂત ભાઈને માહિતી આપેલ છે કે આ જીરાની અંદર 1 થી 2 દિવસની અંદર, કેમ કે આજે ખેડૂત ભાઈ જીરાની અંદર દવાનો છંટકાવ કરેલો છે, તો 1 થી 2 દિવસની અંદર કાળી ચરમીનો રાઉન્ડ મારવો આ જીરાની અંદર ખાસ જરૂર છે। કોમેન્ટ કરજો ખેડૂત ભાઈઓ, જીરું કેવું છે। મિત્રો, આ સિંગચમાં જ જીરું આવેલું છે, ગામ સિંગચ, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર। તો ખેડૂત ભાઈઓ, બસ જય સિદ્ધનાથ મહાદેવ। મિત્રો, મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો।